જોવાનું કે ઘરમાં દુઃખ આપતો નથી ને, ખરાબ કરી નાખતો નથી ને, મા બાપનું ખરાબ કરતો નથી, ઘર બહારનું છોકરાનું કશું ખરાબ કરતો નથી. અને એમાંય જે બધું ખરાબી હશે ને ધીમે ધીમે તારું સરસ થયું તો બધાનું સરસ થાય. તારું જો સરસ થયું ને તો આ બધા પ્રાણીઓના કલ્ચરે બદલી શકાય. આ તો માણસ છે, એ તો માણસ છે ને, બધું બદલી શકાય. અને આપણો એવો હિસાબ કે કલ્ચરમાં આપણે જવાનું થાય. દરેકના પોતાના કર્મનો હિસાબ હોય. બહુ ઊંચા ઊંચા કલ્ચરવાળા હોય ને તો એને નીચી જ્ઞાતિમાં જન્મ થાય ને ત્યાં જવું પડે, છૂટકો થાય ને નહીં. હવે એનો નિકાલ કરવાનો, આપણે એડજસ્ટમેન્ટ લેવાનું છે કે ભાઈ આ લોકોનું કલ્ચર જુદું છે, સમજણ જુદી છે, વર્તન જુદું છે, બધું વિચારવાનું જુદું છે. આપણે એડજસ્ટમેન્ટ લેવાનું. કાગળ થોડા જ ફાડી નાખી દેવાયા. જિંદગી છે આગળ ફાડાય નહીં ને, ફાડીએ તો પછી કામનું શું? એને તો નભાવવાનું કહો, બહુ જ સારું છે. જે છે મને સરસ છે, એને શીખવાનું. આપણે ધીમે ધીમે બહુ સારા માણસ છે, રોજ એવું બોલવાનું, બહુ જ સારા માણસ છે, બહુ જ સારા માણસ છે. તું બોલજે, જો પછી કેવી અસર થાય છે. બહુ ફેરફાર થઈ જશે. આ મંત્ર છે, ભગવાનનો મંત્ર જ આ. બહુ જ સારા માણસ છે, બહુ જ સારા માણસ. આ જ મંત્ર સરસ છે. આ મંત્ર બોલી કે હો બધું સરસ કામ. ધીમે ધીમે બધું સરસ થશે. અને બીજું તને પ્રતિક્રમણ બતાવીશું, એ તું કરીશ ને તો બહુ એમની સાથેના જે આપણા ચીકણા બધા ઋણાનુબંધો હોય ને ઓછા થતા જાય. પછી તારી વાત એ સમજતા થાય, બધું કરતા થશે ધીમે ધીમે. તારે બિલકુલ જિંદગી એ કંઈ ટેન્શન અનુભવવા માટે નથી. કઈ મોટું આગ પડી ગયું છે કે ટેન્શન કરવાનું. આપણે તો એક દુઃખ આવે ને જાણે આખી જિંદગી જ દુઃખી થઈ ગઈ. એવું નહીં તો એ સહેજ આપણું દુઃખ આવે તો આવે. એવું તો આપણી બીજી બધી જિંદગી કેટલી મોટી છે. એમાં બધા સગાવાલાઓ છે, દીકરો છે, શરીર છે, ભગવાનની મહેરબાની છે, એવું કહીએ આપણે, બોલીએ. સુખ જ છે બધું. મને દુઃખ છે, દુઃખ છે કશું. આ બધાના ઘરે એક્સ્ટ્રા આઈટમ. સાસુ સસરા એટલે શું? આ તો એક્સ્ટ્રા આઈટમમાં તું ધ્યાન એટલું બધું આપે છે ને, ખરેખર એક્સ્ટ્રા આઈટમમાં તું ધ્યાન આપે. આ તો બધી એક્સ્ટ્રા આઈટમ હોય હવે બધી તારે. એ તો ખાલી ધ્યાન રાખ. આપણે ઘરે આ નાના નાના રમકડા હોય શું કરીએ? રોજ જો કરવાની, એ મૂકી રાખવા, લટકાઈ રાખવાની. સમય આવે ત્યારે એનો ઉપયોગ કરવાનો, બાકી મૂકી રાખવાનો. એટલે બહુ આનંદમય જિંદગી જીવવા જેવી છે. ઓ મનુષ્યનું આ બોડી મળ્યું છે. મનુષ્ય અહીં ભગવાન બેઠેલા છે. કેટલા બધા આનંદવાળા ભગવાન તારી અંદર ભગવાન બેઠા છે. જે કૃષ્ણ ભગવાન, જે રામ, એ આપણી અંદર બેઠા છે. અને આપણે કહીએ કે મને દુઃખ છે, એવું કેવી રીતના મનાય? રામચંદ્ર ભગવાન કેવું દુઃખ આવ્યું હશે, કેવું દુઃખ હશે. આટલા મોટા રાજા જે મહેલોમાં વૈભવમાં રહેતા અને જંગલમાં જવાનું કપડાય નહીં, જગ્યાએ નહીં, કપડાય નહીં, ખાવાનું ઠેકાણું નહીં, રહેવાનું ઠેકાણું નહીં. ભગવાન જેવા ભગવાન. આપણે તો શું દુઃખ છે એમાં? કશું દુઃખ નથી. ઘર બાર છે, કપડાં છે, ખાવાનું બધું છે, કેટલી બધી વસ્તુ. અને આટલું બધું સરસ હોવા છતાંય આપણે મનથી એવું માનીએ કે આ દુઃખી છું, દુઃખી છું. વધારે દુઃખ લાગે. કોઈ દુઃખ નથી. હસબન્ડ સહેજ વાંકો હોય તો કશો વાત નહીં, તો એને ચાવી ભરીશું તો સીધો થઈ જશે. ચિંતા નહીં કરવાની, બધી ચાવીઓ હોય. એ તમારું દુઃખ કહેવાય. આપણે કોઈ મશીન લાયા, આપણે આ કેમેરો લાયા, મશીન લાયા ને આપણને ચલાવતા ના આવડે, તો એનું દુઃખ કે આપણું? આપણું દુઃખ છે. હસબન્ડ હોય, વાઈફ હોય, છોકરાઓ સહેજ વાંકા ચૂકા ચાલે, એ તો હોય બધામાં.
આપણામાં હોય છે એવું, તેનામાં હોય જ નહીં એવું. પણ એ તો એની ચાવી કઈ, તો કે પ્રેમની ચાવી ફેરવવી પડે. તારી પાસે એવો પ્રેમ હોય ને, એ ચાવીથી બધું ફરી શકે. ધીમે 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 થાય. આપણું બિલકુલ દુઃખ વગર ના થવાનું પહેલું શીખવાનું. હું મારી અંદર દુઃખ રહેવું ના. દુઃખ કેવું વળી આપણને દુઃખ કેવું હોય? જે માણસને સરસ ખાવાનું પોતાની જરૂરિયાતનું મળી જાય છે, કપડાં મળી જાય છે, પછી દુઃખ કેવાય એને? દાદા ભગવાન કહે છે ને, દુઃખ જ નથી દુનિયામાં. આ દુઃખ જ નથી. બધા જેને ખાવાનું, સુવાનું, પહેરવાના કપડા આટલું મળ્યું, બહુ સુખીમાં સુખી માણસ કહેવાય. આ તો આપણી બધી ઈચ્છાઓ શું, પેલો આમનો જે હસબન્ડ છે ને, મારી ફ્રેન્ડનો કેવો સરસ મળ્યો છે અને મને આ ઊંધો મળ્યો છે, તે આ અંદર દુઃખ શરૂ થયું. આપણો હસબન્ડ સરસ છે, ઘર સરસ છે, સાસુ બધું સરસ છે, પણ આપણે શું જોઈએ છે? મારી ફ્રેન્ડનો, મારી બહેનનો, ફલાણાનો કેવો હસબન્ડ સરસ મળ્યો, મેં વળી આ ભૂલ કરીએ. તે આપણા ઉપર અંદર ચાલે, પછી મનની અંદર બધું ચાલે તો દુઃખ ઊભું થાય. પછી એને એના કર્મના હિસાબનું મળે, આપણને આપણા કર્મના હિસાબનું. આપણે એની કમ્પેરિઝન નહીં કરવાની કે આના લીધે આનું સરસ, મારું નથી બરાબર. કશું નહીં, આપણું સરસ જ છે. જેમ જેમ તું આવું સમજીશ ને, દુઃખ જ નહીં રહે. છે જ નહીં દુઃખ. આ તો આપણું મન કલ્પના કરે છે કે આ બદલતા નથી, આવા મને મળ્યા, આવા મળે તો દુઃખ લાગે. બહુ જ સરસ મળ્યા છે, આમના જેવા સરસ મળ્યા છે મને, એવું બોલીએ ને કે કોઈની જોડે કમ્પેરિઝન. પણ આપણે જેટલું નમતું કરીએ ને એના કરતા હવા વધારે નમતું માંગે, તેના આગળ નમતું જવાતું નહીં. હા, કારણ કે આપણે બહુ નમાયા છે પેલા. નહીં નમાયા એ અત્યારે તને ખબર નથી, બહુ આગળથી આગળ નમાઈ તું લાવી છું. હા, એટલે અત્યારે ખબર નથી ને આપણને. અત્યારે તું નમવું પડે છે. અત્યારે ફાયદો કહેવાય ને, નમવું પડે તો. આ મારા જેવો ઊંચો માણસ નમે નહીં, શું થાય? ધમ લઈને ફૂટી જાય. નમવું તો બહુ સારું. જેટલી તું નમી એટલી તારી શક્તિવાળી બનતી ગઈ છે. આ દુનિયામાં ભલભલા બહુ વાવાઝોડું આવે ને, જે ઝાડ અક્કડ નક્કડ રહે, શું થાય? આમ વાવાઝોડા તો પવન આવે, પેલું ઝાડ અક્કડ રહ્યું અને પેલું વળે એવું હોય તો ગમે તેટલો પવન આવે ને પછી બા સીધું થઈ જાય. કયું સારું? વળે એ સારું, બહુ શક્તિ વાળું કહેવાય. પેલા માણસો આપણને નમાવે એવા આયા તો બહુ જ આપણે શક્તિ વાળા બનાવે છે. આપણને નમવામાં તો બહુ જ શક્તિ આવે. અંદર અક્કડ રહેવામાં શું શક્તિ છે? તું જેટલું અક્કડ હોઈશ ને તૂટી જઈશ, કકડા થઈ જશે. પછી અહંકારના કકડા થઈ જશે. એ કકડા થશે ને તો આપણે સહન નહીં થાય. અહંકાર નહીં, મેં તમને કહ્યું ને, મારું તારું એવું થાય. એ જ અહંકાર. એવું હું નથી કહેતી કે આ મારું 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 મારું, પણ સાંભળેલા હંમેશા મારું મારું કહે ને ત્યારે પેલું સંભળાતું થઈ જાય. એ જયારે મારું કે તો આપણે કહેવાનું આય મારું. આપણે તારું હોય તો ને એક જ રાખીએ. મારું તારું ક્યારે થાય? હું મારું રાખું તો ને. એ છો ને કરે કે આ મારું મારું. આપણે કેમ તમારું? બહુ સરસ, તમારું જ કહીએ. મારું ને તારું એ ક્યારે થાય? તો કે મારું હોય તો તારું થાય, એ તો ના થાય. એમનું હોય એ જ આપણું. તમારું શબ્દ તો વચ્ચે આવી જાય છે તો પછી થઈ જાય છે સરખું પાછું. જ્યાં સુધી જિંદગીની જીવવાની સમજ નહીં આવે ને તો દુઃખ જ રહેવાના. માણસને મોટા મોટા બંગલાઓ હોય દુઃખ છે, એસીમાં આવતો હોય તો દુઃખ છે, સારા માણસો મળ્યા હોય તો દુઃખ છે. કેમ? જીવવાની રીત સમજણ નથી. પોતાની જે માણસો જગ્યા બધું પ્રાપ્ત થયું છે એને કેવી રીતે હેન્ડલ કરવું ને રહેવું એમાં, એ આપણને નથી આવડતું. આપણે એના એમ માનીએ છીએ કે આ છૂટી જાય ને પેલું આવે ને તો હા, એવું થવાનું નથી. આપણને જે પ્રાપ્ત થયું છે એની અંદર મારે કેવી રીતે રહેવું, જીવવું, એ શીખવાનું છે.
અને એ જો આવડી ગયો તો દુઃખ જ નહીં આવે. બધી પરિસ્થિતિમાં એ પરિસ્થિતિની અંદર કેવી રીતે જીવવું, એને કેવી રીતે સમજવી, તો દુઃખ નહીં આવે. પછી દુઃખ ગમતું નથી ને, કે ગમે થોડું? નહીં ગમતું, બધું દુઃખ આપી દેવાનું કે જાઓ કે હવે. દુઃખ કોણ મોકલે છે? એ તો ખરું, પણ કોણ મોકલે છે? આપણને કોણ કોણ દુઃખ આપતું હશે? દુઃખ કોણ કોણ આપે? બહારથી કોણ કોણ દુઃખ આપે તને? હે? હા, બહાર દુનિયામાં કોઈ દુઃખે આપતું નથી, સુખે આપતું નથી. આપણે ઘરમાં બેઠા હોય ને અને કોક માણસ ઊભો થઈ 2 મીઠાઈ ખાઈ જાય ને તો આપણને દુઃખ લાગે. અલા ભાઈ, એને ખાધી એમાં તમને શું થાય છે? ફલાણો માણસ કંઈક જુદું વર્તે, મૂકવાની વસ્તુ પડી નહીં ને બીજે મૂકી આવે તો આપણને શું થાય? દુઃખ ઊભું થાય છે. હવે એ વસ્તુ મૂકે છે એ દુઃખ નથી, પણ તમારી અંદર અણસમજણ છે એનું દુઃખ થાય છે. આ દુનિયામાં દુઃખ જ નથી, બિલકુલ દુઃખ છે જ નહીં કશાય, બિલકુલ દુઃખ જ નથી. બોલતોય આપણને દુઃખ અનુભવાય છે. કેમ? તો કે પેલી બધી જીવવાની સમજણો નથી અંદર, એટલે બધું દુઃખ અનુભવાય છે. તું શું ભણી? MCA? એમાં આવું નહોતું આવ્યું બધું? આવું કશું શાસ્ત્રમાં આવ્યું નહીં? એ બધા શાસ્ત્રમાં ચોપડે તો બહુ થપ્પડ આવે છે. એટલે બધા હું તો ઘણી વાર જોતો હો, કેટલી જાડી ચોપડ એવા, આટલું બધું ભણવાનું અને તોય સુખ આવે નહીં. કેવી જિંદગી યાર! બહુ સરસ જિંદગી જીવવાનું સમજવાનું છે તારે. એવું નહીં, હું પહેલા નહીં કરતી હતી કે મારું તારું, પણ મારો છોકરો કરે પછી બીજા ઘરમાં બીજું છોકરું છે એની જોડે હંમેશા મારું તારું. આ ગમે કરે એનું કંઈ નહીં, પણ સામેવાળું બધું એને દબડાઈને કરી જાય. કોણ દબડાય? તું કહી શકે? હા, એટલે એકચ્યુઅલી જીજાજી છે ને, હસબન્ડ છે ને, એ લાસ્ટ 2 to 3 years આઉટ ઓફ ઇન્ડિયા છે. ત્યાં કોવિડને લીધે એ અહીંયા આવ્યા નથી. બરાબર. એટલે એ લોકોના ઘરે છે ને આખું બધું સેપરેટ થઈ ગયું છે, કે એમનું કિચન, એમના જેઠાણીનું કિચન આખું બધું સેપરેટ થઈ ગયું છે. એટલે આ એકલા રહે છે અને આનું બધું હેન્ડલ કરે. એટલે આનો જ્યારે જન્મ થયો ને પછી હોસ્પિટલથી માંડીને ઘરે આવ્યા પછી પણ આટલો મોટો થયો ને તો બધું એ જ કરે. પછી એને તાવ આવે તો પણ, બહુ તાવ 4 ડિગ્રી તાવ હોય તો પણ એ એકલા એને હોસ્પિટલ લઈ જાય. ઇવન ત્યાં એને દાખલ કર્યો તો કોઈ એ લોકોએ ફૂડ એવું એને ના પહોંચાડ્યું અમને કે આના માટે પણ એની ડિલિવરી પછી પણ પૂરી ટેક કેર ના કરીને એવું બધું. અને આમના ભાઈને બધા કહ્યું કે પ્રણવભાઈ લોકો બધા આઉટ ઓફ ઇન્ડિયાથી આવે ને બધું બહુ લાવે આના માટે બી. અને આ લોકો અમને આ ડોટર છે ને, એ બી જેઠાણીની ડોટર છે, એના માટે પણ બધું લાવે એ બહુ બધું. પણ પછી આ લોકો બધું આપે. એટલીસ્ટ એને હાથ પણ લગાવે ને તો પેલી એવું કે મને મારે છે એટલે પછી બધા આને ખીચવાય. અને આને આ એવું કે મમ્મી લોકો, અમે લોકો જેટલું આને આવે છે ત્યાંથી પેમ્પર કરીએ કે આમ બેટા કરીને હાથ ફેરવે, એવું એને કોઈ કરે નહીં ત્યાં. એટલે એને એવું લાગ્યું કે બધા એને બહુ દૂર થાય આ બધી વસ્તુ. અને જીજાજી એક્સપેક્ટ એવું કરે એની પાસે કે ગમે તે થાય તું તો સરખી જ રહે એમ. એ તો અહીંયા આવતા જ નથી કે એવું એમનાથી એમને કોઈ મતલબ એમની જે ફરજ હોય ને એમને કોઈ પૂરી નથી કરી, મતલબ એ આવી જ નથી શક્યા કોવિડ કે એમનું પણ. એટલે આ એવું કે એ એકલી કરે ને પછી એની પાસે બધી એક્સપેક્ટેશન રાખે ને એટલે એને દુઃખ થાય. ના, પણ આમાં કેવું છે કે તને મદદ કરનાર મળી આવશે. તું એવી આશા ના રાખ કે મારી જેઠાણી કે આ બધા સગાઓ મને મદદ કરે. આપણું પુણ્ય હોય ને તો એ તો મળી જ આવે બધું તને. અને ના મળે ને તો આપણે છે ને એવું રાખવાનું, હું છું ને. આપણે ઘણા માણસો દુનિયામાં એકલા હોય તો શું કરતા હશે? શું કરતા હોય? એવું વિચારીને કરું.
બહુ સારું. એને આટલો મોટો કર્યો હશે, એને એકલે કર્યો. હું કહું કે કઈ તારે ચિંતા જેટલું નહીં strong કરવાની. કોઈ ના હોય તો કેટલું બધું કરી શકે છે. બધા ઉઠી તું બહુ શક્તિવાળી બનું છું એમાં ગભરાવાનું શું છે? પણ એ બહુ ધીરે ધીરે અંદરથી આખી પેલી રૂઢ થતી જાય છે અને કોઈના પર બી ગુસ્સે થઈ જાય, ઇવન કોઈ પર પણ નેગેટિવિટી બહુ આવી ગઈ છે તારી નેગેટિવિટી જબરદસ્ત અંદર શરૂ થઈ. મારું કોઈ છે નહીં, મારું કોઈ કરતું નથી, આનું શું થશે, મારું શું થશે, એવું થઈ ગયું છે. એટલે એને અમે એવું કીધું મમ્મી કે તું ગુજરાત આવે છે તો તું મહિનો અહીંયા રહે, મમ્મીના ઘરે રહે. એના મગજમાં એવું થઈ ગયું છે કે મારાથી બધાને તકલીફ થાય છે, એટલે કે કોઈ હું આને તકલીફ નથી આપવા માંગતું, હું નહીં આપું. એટલે એને બસ એવું થઈ ગયું છે કે હું જ્યાં જાઉં ને ત્યાં બધાને વર્તન બગડી જાય છે. મમ્મી કે અમારું કોઈ દિવસ નહીં બગડે, પણ તારું મન એવું વિચારે છે. હા, એનું આ માઇન્ડ એકદમ છે ને પેલું ડીપ નેગેટિવ થઈ ગયું છે અને એકદમ ડરપોક જેવું થઈ ગયું છે. એને એવું ડર લાગે તું છે. અહીંયા રહીશ એટલે બહુ સરસ થઈ જઈશ તું, બિલકુલ એકદમ સરસ થઈ જઈશ. એ અહીંયા પણ નથી આવવાની. મેં એને બહુ ફોર્સ કરીને લાવી છું કે તું ચાલ એમ. બહુ રડતી હતી મારી પાસે. મેં ના તો કીધું બહુ ચાલ તને જ્યાં નસીબદાર મજા કહેવાય આવશે. તું. આ તારું મનની સાયકોલોજી એટલી બધી અસર કરતા થઈ ગઈ છે ને. એકદમ સૌથી સ્ટ્રોંગ અમારા બધા ભાઈ બહેનો સૌથી સ્ટ્રોંગ હતી. હવે ખબર ને, એકદમ બહુ વિદ્યાનગર ધીરે માંથી ધીરે થઈ ગઈ. હા, આ વિદ્યાનગર મારા ઘરે જ રહેતી. જોતો ને કઈ નહીં તો બધા સંજોગો જતા રહેશે, એ સરસ થઈ જશે. એકદમ બધું સરસ થઈ જશે તારી, ચિંતા કર્યા વગર. જો પેલા બેન ઓળખે તું, પેલા મયુરી બેન, એ મયુરી બેન ને પૂછજો, એ એકલા રહે છે. એ મયુરી બેન ની સ્થિતિ કે મયુરી થોડી એ કેવા બેન છે તને ખબર પડે, તો કેવા મુશ્કેલીઓ કેવી આવે પૂછી જવાનું. કે ને થોડી તારી વાત કે તું, હિંમત આવે એને એને મારે તો બહુ તકલીફ આવેલી એટલે કે 2-3 વર્ષ સુધી લાઈટ નહીં, પાણી નહીં, ગેસ નહીં, એવી રીતે જીવવાનું. પણ છતાં બી જે એટલે અશોકભાઈ એવી રીતે કહેતા કે પાણી વેસ્ટ કર્યું હોય એટલે પાણી ના મળે, ઇલેક્ટ્રિસિટી વેસ્ટ કર્યું એટલે એ ના મળે. એના સાસુ સસરા એના હસબન્ડ બધા કાઢી મૂકી અને કાઢે તો કાઢે એવી રીતના કાઢેલી કે એ જ્યાં રહેતી હોય ને એના ઘરના કાચે હવ તોડી નાખે, એને પાણી ના આપે, લાઈટ ના હોય એવી રાખે. ઘરમાં કોઈ સામાન નહીં, ઈંડા નાખી જાય, માછલી નાખી જાય તો એટલે આવી રીતે ખાવાનું કોઈ ના આપે, પૈસા નહીં. અને ત્યારે મારી પાસે શું વસ્તુ છે ને એ જોતી. એના મમ્મી પપ્પા નહીં, ભાઈ નહીં, કોઈ નહીં. એમને એવું લાગે છે કે બધા અમેરિકા છે અને એ એકલા જ અહીંયા છે, એ એકલા પડી ગયા છે. સેમ તમારા જેવી જ એમની સિચ્યુએશન આ હતી. મયુરીબેન ને પૂછતી એના મમ્મી પપ્પા ત્યાં છે બધા. મારા મમ્મી ડેડી બી ફોરેન છે, સિસ્ટર બી ફોરેન છે, ભાઈ નાનો હોય તો ત્યાં. પણ તો બી આટલી વસ્તુમાં બી બધી એકદમ હિંમત મળી. અને કોઈ દિવસ આંસુ તો ભાગ્યે જ કોઈ 1-2 વાર પડ્યા હશે, પણ બહુ હેપી આ દાદા ભગવાનની ભક્તિથી, આ બધી સમજણથી બહુ હેપી રહેવાય. અને મારી પાસે શું છે ને એ જોતી હતી. પેલી બોટલ ધીરે ધીરે એવી રીતે પછી આજે મારી પાસે શું છે, મારી પાસે શું છે અને તમારા બાળકને તમે શું આપી શકો કે એ લોકો કેવી રીતે રહી છે, રાતોની રાતો જાગ્યા જ કરવાની. એની પરિસ્થિતિ જોઉં, રૂમની ઠેકાણ નહીં, કાચ તોડી નાખેલા ને આજુબાજુનું કોઈ આવી શકે નહીં, એકલી રાતના રહેવાનું એને. કશું નહીં, ખાટલો બી બાજુમાં મૂકવાનો રાખીએ ને પાણી બી નહીં. એવી સ્થિતિમાં પડોશી ખાવા આપવા આવે તો એ ના એને આપવા ના દે. બહારથી લોક આ બહાર જઈ શકે આ બહાર જઈ શકે નહીં. ખાલી જેલ કરતા ખરાબ એને. નહીં પાણી, નહીં લાઈટ, નહીં ગેસ. વિચાર કર તું કેટલા કેવી વર્ષ દીદી રહ્યા? એમાં માછલી, ઈંડા એ બધું ઘરમાં નાખી જાય. બોલ. ટોયલેટ બી નહીં, બધું જ બંધ. બધું બંધ અને બધું નોન વેજ હોય ને એ પેલો લાવી ને બારીમાંથી નાખ્યા નાખી જાય. અને રહેવા ના દે બરાબર. કેવી જગ્યા કહેવાય. આમાંનું દુઃખ છે તારે કે એમાંનું દુઃખ છે ઈ નહીં, પણ આવું રહેવાનું આવું મળે એવું છે. રહેવાનું એટલે પેલું આપણે શું કહે ઝીણી ઝીણી બાબતોમાં ચકચક થઈ જાય.
મીન્સ કે જેમાં આપણે ઝઘડો એક્સપેક્ટ નહીં કરતો એમાં ઝઘડો કરી જાય તો તરત જ મન બગડે કે આ તો કઈ મેટર છે ઝઘડા કરવાની. આપણે જેમ જેમ સમજ કરશું ને તેમ તેમ ઝઘડો ક્યારે થાય? આપણે કઈ ના કરીએ તો ઝઘડો પેલો કે ને મોંમાં ના પણ આપણે બોલીએ તો ઝઘડો થાય નહીં. આ બીજ જોડે કેટલી વાર બોલે તું? ના બોલું તું બીજને લડ કરું તો કેટલી વાર લડું? સોરી એક વાર લડું, 2 વાર લડું. કોઈ પણ માણસ આ બીજ જોડે કેટલી વાર લડે? ના ગણી કેમ? રિપ્લાય ના કરી હા એવું આપણે જો બીજ જેવા થયા ને રિપ્લાય શું કોઈ ઇફેક્ટ ના થાય ને તો પછી પેલું બંધ થઈ જશે બધું. આપણી અંદર આ બીજ જેવું તમારે કોઈ ઇફેક્ટ નહીં થવા દેવાની. અને આ સામેનો માણસ આપણને લડે છે ને એ તો આ જેમ પેલી ટેપ રેકર્ડ વાગતી હોય કેવી વાગે છે એવું જ 100% એવું જ રાખતી એવું રાખે છે પણ પેલી મન ઉપર જો અસર થઈ ને તે કોકવાર પેલો ઉભરો પેલા શું કહેવાય મહિના સુધી કમ્પ્રેસ કરે પછી કોકવાર મસ્ત થઈ જાય. ના એ બિલકુલ આ ગોઠવી જ દેવાનું કે 6 ને વાગ્યા જ કરે બીજ જેવું થઈ જવાનું. અને ધીમે ધીમે આમાં કેવું છે તારી માનસિક શક્તિઓ બધી ઘટતી જાય ને પછી ત્યાંથી રહેવાય નહીં. હવે જેમ જેમ તું અહીંયા સરસ વાતાવરણમાં રહી છે માનસિક તારી બધી શક્તિઓ વધશે. આ બધી તારી કેવી શક્તિઓ બહુ છે પણ બધી ખલાસ થઈ ગઈ. શક્તિ નેગેટિવમાંથી ખલાસ થઈ ગઈ છે. હવે સહેજ તને એવું રાખવું પણ રહી શકતું નથી કારણ કે બધી શક્તિ ખલાસ થઈ ગઈ છે. ધીમે ધીમે આનંદ વાતાવરણમાં રહીશ એટલે શક્તિ વધશે પછી તને બધું રહેશે. એટલે સરસ અહીંયા થોડા દિવસ રહે સરસ સત્સંગ આવે બધું બોલવાનું તને રોજ બતાવું બોલવાનું રોજ છે હવે બધું સરસ થઈ જવાશે બધું સરસ. મારા છોકરાને એમ કે તું એક સેવ કેમ નથી આપતી મેં કહું મારે નથી આપતી એમાંય દલીલ થાય. બધી ધીમે ધીમે તો તું તને રસ્તો બતાવ ને એ કરી દઈશ ને એની મેળે તારી દલીલ કરવી જ નહીં પડે પછી એવું થઈ જશે. આપણા જ કર્મના જે પાપ કર્મો છે ને એટલે આપણી સામે પડે છે. કોઈ આપણું નાગમતું કરતું નથી. આપણા એની જોડેના એવા ઋણાનું બંધ છે કે એ નાગમતું આપણને કરે. આપણે એને હિસાબ ધોઈ નાખીએ ને તો એની મેળે એ ગમતું કરશે પછી એની મેળે બદલાઈ જશે. બહુ બધા કહે છે ને સંસારની અંદર આવું હોય જ આ બધું. મીઠાઈ વાળાની દુકાને એક જ મીઠાઈ હોય કે બધી હા એ બધું જાત જાતની જ હોય ને તારે હવે આપણે કઈક ના ભાઈ એક જ કેમ બનાવતો નથી આ બીજી બધી સુલ્યો બનાવે છે બધું હોય બધી જાત જાતની મીઠાઈઓ આપણે જોવાની કહો આની અંદર આ છે છૂટકો જ નહીં ને આ જેની સંજોગો સાથે એડજસ્ટમેન્ટ કરતા ના આવડ્યું ને તો પઝલ ઉભા થશે. આપણે ગમે તેટલું જાણેલું વાંચેલું ગમે તેટલા પૈસા ઘર બાર બધું હોય પણ એડજસ્ટમેન્ટ કરતા આવડ્યું નહીં આપણને તો પછી તકલીફ ઊભી થાય. જે મળેલા છે એ બહુ જ સારા છે એવું માનીને એડજસ્ટમેન્ટ કરે તો આપણે સરસ જીવી શકીએ ને છૂટી શકીએ ત્યાંથી. ફરી ટેન્ડર નહીં ભરવાનું હવે. હા પછી તું પાછી ફરી ટેન્ડર ભરું કે આવા જ જોઈએ. હવે ટેન્ડર ભરવાનું કે હે ભગવાન હવે મોક્ષે જવું છે છૂટવું છે દુનિયાના કર્મોમાંથી છૂટવું છે એવું ટેન્ડર ભરવાનું. ટેન્ડર ભર્યા પછી એમએનું મળે નહીં એટલે તકલીફ થાય. ના એ આ ટેન્ડર શું આનું આ જ ભરે કારો હોય દોરો જોઈએ દોરો હોય તો કારો જોઈએ ટેન્ડર ભર્યા છે. ટેન્ડર નવું કશું ભર્યું નહીં આનું આ જ કોકનું જોયું ને કે આમનું બહુ સરસ છે એવું ટેન્ડર ભર્યું. એનું દુઃખ શું છે એ ખબર નથી. આપણે તો બહારથી જોયું એનું ટેન્ડર ભરી દઈએ છીએ આના જેવું હોય તો બહુ સારું પછી એવું આવે હવે એનું દુઃખ શું છે આપણને ખબર નહોતી. આપણને પછી દુઃખ આવે ને તો ખબર પડે કે આ તો ખોટું ટેન્ડર ભર્યું. સમજાય ને ધીમે ધીમે બહુ સરસ થઈ જશે તું ચિંતા જ નહીં. આ
તો સમજણ ધીમે ધીમે આવે ને, 4 સાસુ હોય ને તોય ચિંતા ના રહે, પછી એવું થઈ જાય. આ જ્ઞાન જ એવું છે. એક જ સાસુ ભારે લાગે છે ને, તમે 4 ની કઈ વાત કરો છો? એકનું ઠેકાણે સાસુ પણ જે બધા સાસુ જેવા છે. એટલે સા અને શું બોક્યું જાય. સાસુ એવી નથી હોતી, સસરા એવા નથી હોતા. આપણા જ હિસાબો એવું નહીં. આપણે જસ્ટ તમને એક એક્ઝામ્પલ કહું. મેં મારા અમારે ત્યાં છે ને તે આપણે ઘી કેવું છૂટે મળી જાય ને, તમે બહાર જાઓ તો તમને દેશી ચોખ્ખું ઘી ખાવા માટે મળી જાય. તમને દીવાબત્તીમાં ખાવા માટે યુઝ કરી શકો. તમારા સાસરા રીતના આપણે ઘરનું આપણે દૂધ લાવીએ તો બનાવીનું ઘી કાઢી નાખે ને એ લોકો વેચી દે. તમે કીધું તમે વેચતા ને, હું તમને પૈસાથી આપી દઉં હું મારા છોકરાને ખાવા માટે, કારણ કે વેજીટેરિયન તમે ઘી નાખો તો અર્થ કશું તમને રહે ને. તમે હું તમને પૈસા બી દઉં તો મને આપી દો, તો તે ના આપ્યું એમને, સિમ્પલ ને વેચી દીધું. ત્યારે મને એટલું મન દુઃખ થયું. પછી તે દુઃખી થઈ ગયા. હા, આપણે શું લેવા દુઃખી થઈ? મારા છોકરા માટે મને બહારથી સારું નહીં મળે એટલા માટે. ના ને, એ તો બધું મળતું હોય છે. નથી મળતું ત્યાં. અરે પણ સારું ના મળે તો નહીં, જી મળે. પણ આની જોડે માથાજી શું લેવા કરી? આપણું જેટલું ઘી હોય એ જતું રહે મગજ. આ ઘી લેવામાં એના અઠવાડિયે મહિના પછી શું થયું, સેમ જ જે મારા જેઠે એમને બીજું એક ખાવી હતી, તેમને ઘીથી બને તો તેમને અમને આપી દીધું. ત્યારે મને થયું તમે એમને ખાસ જસ્ટ મોજ ખાવા માટે કીધું તો તેના માટે આપી દીધું, તમે નાના છોકરા માટે આપી નહીં શક્યા. મને એટલા માટે મળતું. એ શેના આધારે કરે છે આ બધું? તને ઘી તું પૈસા આપી દી તો તને ના આપ્યું, અને પેલા લોકોને આપ્યા કયા આધારે? એ તું સમજુ તો તરત તને ખબર પડી જાય કે આ કેમ ગૌ કરે છે. હું તો એવું વિચાર્યું કે મારી જોડે સમોસા એટલા મન દુઃખ પણ નાના છોકરા જોડે મન દુઃખ ના હોવું જોઈએ. ના, કોઈ મન દુઃખ નથી. આ મન દુઃખ તો આપણા મનનું કારણ છે. આપણે કોઈ દુકાનમાં લેવા ગયા અને એને કહીએ કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે, હું પૈસા આપું છું, એ કે મને નથી આપવાનું, તું શું કરું? કઈ નહીં કરી શકું. લડું એમ જોડે. એ પછી એનો હગો હોય એને આપે તો શું તું જોવું કે એના હગાને આપ્યું એને તો શું કરવું એમ જોડે? તું કઈ નહીં કરી શકું. હા, તો એવું જ છે ને. એમાં શું ફેર શું જવાનું? એના જેવું જ છે ને. એની મરજી, વસ્તુ એની છે, એની મરજી ના આપવું. આપણે કેમ કહી શકીએ કે મને ના આપ્યું ને એને આપ્યું? એ તો એની મરજી કહેવાય ને. વસ્તુ એની છે. જેમ દુકાનદાર હોય, આપણે કઈ હું તને પૈસા આપું, તું આપ મને, એ કે મારે તમને નથી આપવું. એટલે આવી નાની નાની બાબતોના લીધે મારા મનમાં નફરત. તારું મન મોટું બનાવે છે એ બધી વસ્તુને. એ તો એ બરાબર છે, એમની રીતે વર્તે છે. પણ આપણું મન શું કે છે? મને ના આપ્યું ને એને આપ્યું એટલે મન મોટું બનાવે છે. મારા તરફ એને આવું છે, મારા દીકરા તરફ એને આવું છે, ને એમાં દીકરા જોડે શું લેવા દેવા, મારી જોડે લેવા દેવા છે. છોકરા ઉપર આટલું બધું કરે છે એટલે તારું મન શું કરે? મોટું બનાવે છે. ખરેખર તારી સાથેનો એમનો જે ઋણાનુબંધ છે કેવો છે? તને મદદ કરે જ નહીં. તું પૈસા આપું તોય નહીં આપે. અને પેલા વ્યક્તિ જાળનો કર્મનો હિસાબ કેવો છે? ઓછા પૈસા આપે ને તોય ખુશ થઈને એને હાલી આવશે. પૈસા ના આપે તો હાલી આવશે. હા, કેમ? તો કે પેલો કર્મનો હિસાબથી આપે છે, પૈસાથી આપતા નથી. આ બહુ તું સમજીશ ને તો તને આ દુઃખ પછી ધીમે ધીમે જતા રહેશે. આપણે શું કરીએ છીએ? ન્યાય જોઈએ છે. ન્યાય. હું પૈસા આપું છું તો પણ મને નથી આપતા, અને પેલા પૈસા નથી આપતા તો એને આપી આવે છે. એ ન્યાય જોયો કહેવાય. જે જગ્યાએ તું ન્યાય જોવું છું ને ત્યાં તને દુઃખ આવે છે. એટલે દુઃખ આવે છે. બહુ દુઃખ આવે. આ ન્યાય આપણે કેમ ન્યાય જોઈએ છે? તો કે આપણી જે બુદ્ધિ છે ને એનાથી બધું ન્યાય બતાવે છે, અને એ ન્યાય જોવાથી આપણે દુઃખી થઈએ છીએ. પેલું ગીતો મળતું નથી અને પાછા દુઃખ ઊભા કરીએ છીએ મગજની અંદર. અરે આપણા દીકરાને બહારથી ઘી લાવીને આપો, થોડુંક ઓછું સારું હશે, કશો વાંધો નહીં, પણ ક્લેશ વગરનું છે ને. આ દુનિયામાં બધી જે વસ્તુ મળે ને, ક્લેશ વગરની વસ્તુ મળી શ્રેષ્ઠ કહેવાય.
ચોખ્ખામાં ચોખ્ખી વસ્તુ મળી હોય ને પણ ક્લેશ સાથેની આવીને બધું બગાડશે, વિચારો સાથે બધું બગાડશે. ક્લેશ વાળી વસ્તુ, ક્લેશ વગરની વસ્તુ. આપણે ક્લેશ નથી ને, આપણે પૈસા આપ્યા દુકાન અને બધું મળશે. આપણે અંદર સરસ બધું ચોખ્ખું ઘેર આવીને આપી જશે એવા મળશે. હું તો ઘણી વાર મૂત્રમાં જીવનમાં કેટલા એવા અનુભવ કરું છું. મેં એમને પેલું ઘરનું અમારો એક્સપિરિયન્સ કીધો હતો. આપણે તો ઘીની વાત છે, અમે તો લાખોનું ઘર ખાલી ક્લેશ માટે છોડ્યું કે એવા ઘર કરતા તો અમે બીજા નાના ઘરમાં રહેલા સારા. મેં એમને એક્ઝામ્પલ આપ્યું. બધું મળી જાય. આ દુનિયા તો તમે અંદરથી બિલકુલ દુઃખી ના થાઓ, બિલકુલ સરસ રહો. મારા કરતાં બીજાને વધારે મળે એવી ભાવના કરો. એમને સરસ મળે, એમની દીકરીને એમને ચોખ્ખું મળે, બહુ સારું. એવી જો ભાવના કરે તો આપોઆપ મળી આવશે આપણને. પોતાની ચિંતા બંધ કરી તો દુનિયામાં બધું મળી આવે. બીજાની ચિંતા કરવા, અમને સારું મળે બસ. એ ભગવાન એમને સારું આપો, એમને સરસ ચોખ્ખું મળે. ભગવાન કહેશે ઓહો ગજબના માણસ કહેવાય. આપણા માટે એની મેળે બધું સગવડ થાય, પછી બધું સરસ મળશે. આપણા કર્મના અંતરાય હોય ને, પૈસા આપીએ ને તોય ના મળે. મૂળ આપણે પેલી વસ્તુની જોડેના અંતરાય છે. પેલું ઘી આપણે પૈસા આપીએ તોય નથી મળતું. કેમ? તો કે આ ઘી સાથેના અંતરાય છે. આપણા અંતરાય આંતરો પાડે એટલે આપણને ભેગું ના થાય. આપણે સમજી જવાનું કંઈ નહીં, આપણે બજારમાંથી લઈએ. અને ઘી એમની માલિકીનું કોઈને પણ આપે એમાં આપણે શું કહેવાનું? આપણા મનને કહેવાનું એની માલિકીની વસ્તુ છે, એને જ્યાં ગમે ત્યાં આપે, મફત આપે કે ગમે તે કરે, એને લેવા દેવા છે. આપણે શા માટે વિચારીએ એનું? અને આપણે લેવું છે પૈસાથી, એને આપીએ કે બીજાને આપીએ, હું વાંધો થાય. અને એ તો આપણે એવું માનીએ કે એને ઘરે બનાવેલું ચોખ્ખું છે. આપણી માન્યતા છે ને, ચોખ્ખું કેટલું ઓછી ખબર એમ. અને બહાર એ બધું એવું આપણે તો જે મળતું ક્લેશ કસાય વગર, કકડાટ વગર, આનંદથી જે મળે એ વાત. એટલે આ તારું ન્યાય જોવાનું જે જતું રહેશે ને તો પછી બસ ન્યાય નહીં જોવાનું. આના છોકરાને આટલું કર્યું, મારા છોકરાને આટલું કર્યું, એ દુઃખ ઊભું કર્યું ને ન્યાય નહીં જોવાનું. એમના છોકરાને જે મળે છે ને એ એના કર્મના હિસાબે, અને આપણા છોકરાને જે મળે છે આપણા કર્મના હિસાબે. ન્યાય નહીં જોવાનું, બધું બરાબર છે. એટલે દાદા ભગવાન બહુ સરસ કહ્યું, આખું જગત વ્યવહાર સ્વરૂપ છે, ન્યાય સ્વરૂપ નથી. વ્યવહાર સ્વરૂપ એટલે શું? તો કે જેની સાથે જેવા કર્મનો હિસાબ હોય એવું એ વર્તે. જેમ આપણા ઘરનો છોકરો હોય ને, આપણે ખોટ બતાવીએ નહીં, 2 દાડા સુધી કરે નહીં. અને પાડોશી વાળો કે ને ભાઈ આટલું જરાક લઈ આવે, તરત દોડતો જઈ લઈ. આપણે કહીએ તારા ઘરનું કામ મૂકીને તું બાજુવાળાને કરે છે. અને તે પાછો આપણો બાજુવાળો કેવો હોય? આપણો વિરોધી હોય, એનું કામ કરી આવતી. આપણને થાય આવું કેવું? છોકરો આપણો ખાય છે, આપણું બધું આપણું કામ પેલા પાડોશીનું, તે પાછા આપણી સામે પડનારો છે એનું કામ કરી આવતી. આપણે છોકરા જોડે કકડાટ કરીએ. હવે ત્યાં જ સમજવાનું છે કે આપણું કામ નથી કરતો અને પાડોશીનું જઈને કરી આવે છે. કેમ? તો કે એની સાથેનો જે વ્યવહાર છે કેવો છે? તો કે એનું કામ કરી આવે ને આપણું ના કરે. વ્યવહાર છે આ. આપણે ન્યાય જોઈએ છે કે પાડોશીનું કરે, મારું પણ તું મારું પોતાનું મા બાપનું નથી કરતો. ન્યાય જોયો રે ત્યાંથી બંધાયા અને દુઃખ ઊભું કર્યું.